આજે આપણે શીખીશું કોઈપણ સંખ્યા 50ની નજીક હોય ત્યારે તેનો વર્ગ કરવાની ટ્રીક. આમાં એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે આપણે 25ને આધાર તરીકે લેવાના. એ 25ને કેવી રીતે આધાર લેવાના છે તે આપણે શીખીએ. દાખલા તરીકે આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ, 34. આપણે 34નો વર્ગ કરવાનો છે. તમારે પહેલાં જોવાનું છે કે 34 છે એ 50થી કેટલા ઓછા છે. તો કે આપણે બધાને ખ્યાલ છે કે 50માંથી 34 બાદ કરીએ તો 16 આવે. હવે આપણે 25ને આધાર તરીકે લેવાના છે, એટલે કે 25માંથી 16 બાદ કરવાના એટલે 9. હવે તમારે એક વસ્તુમાં ધ્યાન રાખવાનું છે કે 16નો વર્ગ કેટલો થાય? 256. હવે 9 અને 256ને પ્લસ કરવાનું છે, પણ 9ને પહેલી સંખ્યામાં જ પ્લસ કરવાનું છે, એટલે 256 અને 9 આ બધાનો પ્લસ કરીએ તો 1156, એટલે 34નો વર્ગ થશે 1156. આ જ રીતના આપણે કોઈ પણ એક બીજું એક્ઝામ્પલ લઈએ, 28. તો પહેલાં તમારે જોવાનું કે 28 છે 50માંથી કેટલા ઓછા છે? તો 50 માઇનસ 28 એટલે 22. હવે આપણે જે રીતના અગાઉ જોયું એ પ્રમાણે 25માંથી 22 બાદ કરીએ તો કેટલા આવે? 3. હવે 22નો વર્ગ બધાને ખ્યાલ છે 484, અને જે 25 માઇનસ 22 3 આવ્યા તે પહેલી સંખ્યામાં પ્લસ કરવાના એટલે 784. આ રીતના કોઈ પણ 50ની નજીક હોય ત્યારે વર્ગ કરી શકીએ.